દેશભરમાં યુદ્ધ અને મોંઘવારીના કારણે રાંધણ ગેસથી સર્જાયેલી ભારે કટોકટી વચ્ચે ધાનેરા તાલુકાના વાછડાલ ગામના એક ખેડૂતે નજીવા ખર્ચમાં ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કરીને ગેસની અછતને માત આપી છે. વાવ, થરાદ અને ધાનેરા પંથકમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ત્યારે વાછડાલ ગામના ભીખાભાઈ ચૌધરીએ પશુપાલન અને ટેકનોલોજીનો અનોખો સંગમ સાધ્યો છે. અત્યારે સમગ્ર દેશમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે રાંધણ ગેસના પુરવઠામાં વિલંબ થઈ રહ્યો છે અને ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે ભીખાભાઈના પરિવારને આ કટોકટીની કોઈ જ અસર થતી નથી. તેમણે બનાસ ડેરીના સહયોગ અને સરકારની સબસિડી યોજના હેઠળ પોતાના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કર્યો છે. છેલ્લા 1.5 વર્ષથી આ પરિવાર રસોઈ માટે રાંધણ ગેસના લાલ બાટલાનો ઉપયોગ કરતો નથી. ભીખાભાઈ પોતાના પશુઓના છાણને આ પ્લાન્ટમાં નાખે છે, જેમાંથી કુદરતી રીતે ગેસ ઉત્પન્ન થાય છે અને પાઇપલાઇન દ્વારા સીધો રસોડાની સગડી સુધી પહોંચે છે. આ આત્મનિર્ભરતાના કારણે તેમને ગેસ એજન્સી પર નિર્ભર રહેવાની કે લાઇનોમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. ગોબર ગેસના ઉપયોગથી માત્ર બળતણ જ નથી મળતું, પણ પ્લાન્ટમાંથી નીકળતી વધારાની રસીનો ઉપયોગ ખેતીમાં ઉત્તમ ઓર્ગેનિક ખાતર તરીકે પણ થઈ રહ્યો છે. આમ એક નાનકડા રોકાણથી ખેડૂતને 2 પ્રકારે ફાયદો થઈ રહ્યો છે. એક તરફ ગેસનો ખર્ચ બચે છે અને બીજી તરફ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. બનાસ ડેરી દ્વારા અમલી બનાવાયેલી આ યોજના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભીખાભાઈની આ સમજદારી અને નવી યોજનાનો લાભ લેવાની વૃત્તિ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સમાન છે. જ્યારે અન્ય પરિવારો ગેસની અછતને કારણે ફરીથી લાકડાના ચૂલા કે મોંઘી ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે, ત્યારે વાછડાલના આ ખેડૂતે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે. બાયોસિસ્ટમા કરીને કંપની છે અને એનામાં ગોબર ગેસ કરીને કહેવાય આર્યા અને બહુ સારું રિઝલ્ટ છે સાહેબ. ધારો કે ગોબર દાડાનું 10 કિલો નોખીએ તો 3 દિવસ આર્યું એક ધાર્યું હેડે. અને સાહેબ એનામાંથી સેલેરી નીકળે એ આપણા ભાઈ બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને વિધાનસભાના અધ્યક્ષ એમની પણ એક પ્રેરણા કે ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે અને એમાં સારું રિઝલ્ટ મેળવે, તો એની અમે પણ સેલેરી નોખી અને સારું રિઝલ્ટ મેળવ્યું અને અમે ઓર્ગેનિક ઘઉં કર્યા છે અમારે ઘર ખાવા માટે. તો સાહેબ બહુ સારું રિઝલ્ટ છે. અને ગેસમાં અમે લગભગ 1.5 વર્ષ થયું આ બનાવ્યા નહીં. અમારો આ પ્લાન્ટ બનાવ્યા 1.5 વર્ષ થયું. હજુ સુધી અમે એલપીજી ગેસનો ઉપયોગ કર્યો નથી. બરાબર, આ બાયોગેસનો જ અમે ઘરે રોધનમાં ઉપયોગ કરીએ છીએ અને બહુ સારું રિઝલ્ટ છે. અને બીજું તો મૂળ આર્યું આ કરવરાય ખેડૂતોને, ધારો કે હાલ આ બાટલાની બીજાને ભૂડાકૂટ થાય એના કરતાં આર્યું આ કરવરાય સાહેબ. અને કોઈ લોબી મૂડી નથી એમાં. મૂળ ડેરી અને ગવર્મેન્ટ સબસિડી આલે અને કંઈક 12,500નો પ્લાન્ટ આવે એ લોકો એમની રીતે અહીં આવીને ફિટ કરી જાય. વર્તમાન સમયમાં જ્યારે ઊર્જાની કટોકટી અને મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે, ત્યારે ભીખાભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો સાબિત કરી રહ્યા છે કે આત્મનિર્ભરતા જ સાચો માર્ગ છે. જો અન્ય પશુપાલકો પણ આ રીતે ગોબર ગેસ પ્લાન્ટ અપનારે તો રાંધણ ગેસની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે તેમ છે.